માર્ગદર્શન આદિવાસી વિકાસ માટે વાર્ષિક 40,000 કરોડ ખર્ચવાનો રાજ્ય સરકારનો નિર્ધાર। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આદિવાસી મહાસંમેલનમાં જનમેદનીનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડા સર્કલથી સભા સ્થળ સુધીની એક ભવ્ય યાત્રા દ્વારા કરવામાં આવી હતી, જેમાં પારંપરિક ઘેરૈયા નૃત્ય અને સંગીતના તાલે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સંમેલનમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી નરેશ પટેલ તેમજ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે। આ ભંડોળનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે કરવામાં આવશે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય। કાર્યક્રમમાં વિશેષ માહિતી આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાના 14 જિલ્લાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સમાજની સુખાકારીના સંદેશને જન સુધી પહોંચાડવાનો છે। આમાં સંમેલનમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડાના ધારાસભ્ય અને કાર્યક્રમના યજમાન જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સહિત જિલ્લા ભાજપના મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના કપરાડા મુકામે નાના પોંડા ગામે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં હું કંઈ કહું એ પહેલાં આપ સર્વેએ મીડિયાના મિત્રોએ પણ જાતે નિહાળ્યું છે કે આદિવાસી સમાજમાં જે પ્રકારે અન્ય પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ખોટા ઉશ્કેરણી કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે। રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે। એના ઉપરથી જ આપના માધ્યમથી આ તમામ વિરોધી પાર્ટીઓને મેસેજ જાય છે કે આદિવાસી સમાજને રોડ જોઈએ છે, રસ્તા જોઈએ છે, પીવાનું પાણી જોઈએ છે, સિંચાઈની યોજના જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, આરોગ્ય જોઈએ છે, અને આ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। એટલા માટે વિરોધ પક્ષના આટલા બધા અપ્રચારો સામે પણ આજે વલસાડ જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે। મિત્રો, અમે જવાબ આપીએ એના કરતાં ગુજરાતની આદિવાસી જનતા જે અમારો આદિવાસી સમાજ છે એ જ જવાબ આપે છે કે આ પ્રકારની અફવાઓ છેલ્લા 20 વર્ષ 15 વર્ષથી વિરોધ પાર્ટીઓ કરી રહી છે, છતાં પણ આપ જોઈ શકો છો 5 લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થાય છે। 27 આદિવાસી સીટોમાંથી 24 સીટોમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે। તો લોકો આજે સમજી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે કે જે આદિવાસી સમાજની પાર્ટી છે, ગરીબોની પાર્ટી છે, મહિલાઓની પાર્ટી છે, દલિતોની પાર્ટી છે, અને વિશેષ કરીને આદિવાસી સમાજની પણ પાર્ટી એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે। આજે આપણા નાના પોંડા ખાતે વલસાડ જિલ્લામાં આદિવાસી મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા ગણપતભાઈ વસાવા, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ, સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન, જેમના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું, પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા, એના લીધે આ રેલી મહારેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા। અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છીએ એની વિગતવાર વાત કરી, પણ ખાસ કરીને હું તમારા સમક્ષ વાત કરવા માગું છું કે જે કોંગ્રેસ અને અન્ય પક્ષ આદિવાસી કરે છે, પણ ફક્ત આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ અને અન્ય પક્ષ કરે છે। ત્યારે કોંગ્રેસના મધ્યપ્રદેશના ધારાસભ્ય એવા ફૂલસિંહ
બારિયાજી, ત્યાં એમણે એમ કહ્યું કે આદિવાસી સમાજ અને એસસી સમાજની મહિલાનું કોઈ શોષણ કરે, એમનું બલાત્કાર કરે, રેપ કરે, એવા અભદ્ર શબ્દો કોંગ્રેસના ધારાસભ્યએ કીધું કે એમને એવું કરશે, એવી વર્તન કરશે તો એમને જન્નત મળશે, સ્વર્ગ મળશે, એવા બયાન એમણે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું. 2 દિવસ પછી જ્યારે મીડિયાએ પાછું જ્યારે એમને આ બયાન પર કીધું કે તમે કોઈ વસવસો છે, તો એમણે ના પાડી દીધી કે મારે કોઈ વસવસો નથી, મેં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની પર પૂરી રીતે કાયમ છે. ને એટલું જ નહીં, પરમ દિવસે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી ત્યાં ગયા ત્યારે અભિવાદન કાર્યક્રમમાં પણ આ કોંગ્રેસના નેતા ફૂલસિંહ બારિયા એમની સાથે ઉપસ્થિત હતા અને એ બતાવે છે કે પૂરી રીતે આ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એમની સાથે સંમત છે. તો તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસમાં જે બધા કથાકથિત આદિવાસી સમાજના નેતા બનીને ફરે છે તેમણે ઓન રેકોર્ડ આ વસ્તુ, આ બયાનનું ખંડન કરવું જોઈએ અને આદિવાસી સમાજ અને એસસી સમાજને માફી માંગવી જોઈએ કે આ રીતની અભદ્ર ટિપ્પણી એમણે એમના પાર્ટીના ધારાસભ્ય કરીને માફી પણ માંગવી જોઈએ અને આ ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે એવી માંગ અમે કરીએ છીએ. અમારી ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તા આ બયાનને એકદમ ખરાબ રીતે વખોડીએ છીએ.